તો જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં ખરાબ રોડ રસ્તાના પ્રશ્ને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ટીનમસ, ગાદોઈ અને આખા સહિતના ગામોને જોડતા રસ્તાઓ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો પણ હવે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું છે। ત્યારે ગ્રામજનોએ જાગો ધારાસભ્ય જાગો અને રોડ રસ્તા રિપેર કરો જેવા નારા લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। પ્રવીણભાઈ ધમ્મત, હું આપના મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન દઉં છું કે આ સેવાડાના ગામડાને જે આપણે વાચા આપી અને જે અમારા પ્રશ્નની રજૂઆત કરી અને ઉપલી કચેરી પહોંચાડો એ બદલ હું મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું આપણા માનનીય મુખ્યમંત્રીને બે હાથ જોડી અને વિનંતી કરું છું કે આ અમારો 10 વર્ષનો પ્રશ્ન છે। અધિકારીઓને અવારનવાર અમે ફોન કરીએ તો અધિકારીઓ એવું કે બસ 2-3 દિનની અંદર બની જાય, પણ ખરેખર આ પ્રશ્ન એવો ગંભીર છે કે આ 5 ગામને જોડતો રસ્તો છે। અવારનવાર અમારે આ રસ્તા પરથી પસાર થવું પડે તો દુર્ઘટના થાય છે। કોઈએ કોઈનો દીકરો ગુમાવ્યો છે, કોઈએ કોઈનો પતિ ગુમાવ્યો છે, કોઈએ કોઈનો ભાઈ ગુમાવ્યો છે, અને આ ન છૂટકે અમારે આ રોડ પર પસાર થવું પડે છે। આમાં મોટા મોટા ખાડા પડી ગયા છે। અધિકારીઓને ફોન કરીએ તો અધિકારી કોઈ 2-3 દિવસમાં બની જાય। હમણાં જ ટૂંક સમયમાં જે અમારી ગ્રામસભા થઈ હતી ત્યારે નાયબ કાર્યપાલકના અધિકારી હાજર રહ્યા હતા અને તેઓએ કમિટમેન્ટ આપ્યું હતું કે 2-3 દિવસ બની જાય, પણ 2-3 દિવસ શું આજે 2 વર્ષ થયા છતાં પણ બનતો નથી। તો આપણા માનનીય મુખ્યમંત્રીને હું ફરીવાર વિનંતી કરું છું કે આપે આ ગામડાના છેવાડાનો જે વિકાસ કરવાનો છે, પણ ખરેખર તમે જે આ અધિકારીઓ વચ્ચેથી કમિટમેન્ટ આપી અને કંઈ કરતા નથી, તો હું આપને વિનંતી કરું છું કે જે તે અધિકારી જવાબદારી હોય એને તાત્કાલિક પનિશમેન્ટ કરી અને આ રોડનું તાત્કાલિક કામ ચાલુ કરે। અને જો નહીં કરવામાં આવે તો અમે આ 5 ગામ આખા સેંદરડા, ટીનમસ, ગાદોઈ અમે બધા સાથે મળી અને જે સોમનાથ નેશનલ હાઈવે છે એને ચક્કાજામ કરી અને ન છૂટકે અમારે ગાંધી સિંધિયા। હું સોનારા મુકેશ, ટીનમસ ગ્રામ પંચાયતનો સભ્ય। છેલ્લા 10 વર્ષથી અમારો એક જ પ્રશ્ન છે, વારંવાર રજૂઆત કરી, લેખિત કરી, મૌખિત કરી, કોઈ પણ આગેવાનો આવે, કોઈ પણ ધારાસભ્ય આવે, અમે એને લેખિત મૌખિત બેય વસ્તુ કરેલ છે। અમે ટીનમસ ગામની અંદર એવા પ્રસાર થઈ રહ્યા છીએ કે છેલ્લા 10 વર્ષથી આ રોડનું નામ નિશાન નથી। તો ટીનમસથી અમારે અત્યારે જવું હોય ક્યાંય પણ હાઈવે ઉપર, તો હાઈવે ઉપર જવા બાબતમાં અમારે ઘરે પૂગીએ ના પૂગીએ એવી પરિસ્થિતિ છે। તો રોડ રસ્તા હાવ ફેલ છે, અને જો આ 15 દિનની અંદર રોડ રસ્તાનો કોઈ પણ ઉકેલ નહીં આવે તો અમે ટીનમસ ગામના 5,500ની વસ્તી છે, મસ્તનો બહિષ્કાર કરશું। કોઈ પણ આગેવાન આવશે એને ગામની અંદર ઘરવા દેવામાં નહીં આવે। અને છેલ્લા અમે 5 વર્ષથી આ ધારાસભ્યને જોયો નથી ટીનમસની અંદર કે અમારો ધારાસભ્ય કોણ છે। તો અમે વારંવાર કહેતા કોઈ પણ વસ્તુનું કહીએ છીએ તો કે થઈ જાય, ફોન કરીએ તો રિપેરિંગ થઈ જાય। લેખિતમાં ગામ સભાની અંદર અમે હરેક અધિકારીને દીધેલ છે અને અમને એમ કહે છે થઈ જાય, અને કોઈ કામ થતું નથી। તો અમારી નમ્ર અપીલ છે કે આ મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે અમારા 15 દિનની અંદર કોઈ પણ વસ્તુનું કામ નહીં થાય તો અમે ટીનમસની અંદર 3,500 મતદાર છે એનો બહિષ્કાર કરશું અને કોઈ પણ નેતા હશે એને ટીનમસની અંદર પ્રવેશ કરવા નહીં દે। ગાદોઈનો વતની છે, વંથલી તાલુકાનો। અમારા વિસ્તારની અંદર આજે છેલ્લા 2 વર્ષથી વાતો સંભળાય છે કે આ રોડ 13 કરોડ મંજૂર થયા અને હમણાં જ થવાનો છે। ચૂંટણી ટાણે નેતાઓ પોતાના ભાષણમાં કહે છે કે અમે રોડ મંજૂર કરી આપ્યા છે, પણ આજે છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારની પબ્લિક એવી હાલાકી ભોગવી રહી છે કે જેનો કોઈ અંત જ નથી આવતો। અમારે આ રસ્તા ઉપરથી ભારે વાહનો નીકળવાને કારણે ધૂળની ડમરીઓ અને ધુમ્મસની ડમરીઓ એટલી ઉડે છે કે માણસોને ટીબી જેવી બીમારી આ રસ્તાના કારણે થઈ ગઈ છે। તો આ નિર્ભર તંત્રને ગ્રામજનો વતી, ગાદોઈ, ટીનમસ, આખા ટીકરના ગ્રામજનો વતી આ મીડિયાના માધ્યમથી આ નિર્ભર અને કુંભકર્ણ જેવી નિંદ્રામાં સૂતેલી આ તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે અમારો આ પ્રશ્ન, જીવાદોરી પ્રશ્ન હલ કરે। અનેક વખત એવું બન્યું છે કે અમારી બેન દીકરીઓની ડિલિવરી ટાણે હોસ્પિટલે તો પહોંચી જ નથી, રસ્તામાં જ ડિલિવરી થઈ જાય છે। એ પણ એક તમારો આભાર છે કે અમારે હોસ્પિટલે નથી જવું પડતું, પણ આ પ્રશ્ન બહુ ગંભીર હોવાને કારણે આપને વિનંતી કરીએ છીએ કે અમારો આ પ્રશ્ન હલ કરે।